જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાભારતની વાત કરી હતી અને એમાં પણ મહાભારતના ચોથા દિવસની વાત કરી હતી. હવે આપણે મહાભારતના 5મા દિવસની વાત કરીશું. મિત્રો, સૂર્યોદય પહેલાં કૌરવ સેના આવી ગઈ હતી. તેમણે મકરવ્યૂહ ગોઠવ્યો. તેની સામે પાંડવોએ કોંચ વ્યૂહ ગોઠવ્યો હતો. સૂર્યોદય થયે બંને પક્ષો સૂર્યપૂજન કરીને શંખના નાદે લડાઈ શરૂ થઈ. ભીમ મકરવ્યૂહમાં ઘૂસી ગયો અને કૌરવ સેનાનો કચ્ચર ઘાણ કરી નાખ્યો હતો. ભીમ સાથે જયદ્રથ, યુધિષ્ઠિર સામે શલ્ય, વિકર્ણ સહદેવ સામે, ચિત્રસેન શિખંડી સામે, ભીમપુત્ર જેનું નામ ઘટોત્કચ હતું તે દ્રોણની સામે, ભીષ્મ સામે અભિમન્યુ લડતા હતા. કૃષ્ણ અને અર્જુન અલિપ્ત રહીને આરામ કરતાં કરતાં યુદ્ધ નિરીક્ષણ કર્યું હતું. મિત્રો, દિવસના મધ્યાંતરે દ્રુપદના કુમારે પ્રથમ દિવસના તેના 2 ભાઈઓના કામ આવી ગયા હતા. તેની દાજ વાળવા બ્રહ્મોનાસ્ત્ર છોડીને કૌરવ સેનાને ખેદાન મેદાન કરી નાખી હતી. કૌરવ સેના 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક સમયે કૌરવના હુમલાના કારણે પાંડવ સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન તથા શુતકર્મા રથહીન થઈ ગયા હતા. બીજાના રથનો આશરો લઈને પોતાનો બચાવ વગાવગ કરી શક્યા હતા. સાતકીના 10 પુત્રો હણાઈ ગયા હતા. મિત્રો, આખા દિવસ દરમિયાન પાંડવોનો હાથ ઉપર રહ્યો હતો. આ લડાઈમાં મેદાનમાં ગયા પછી કોઈને મળી શકતા નહોતા, કારણ કે વિશાળ મેદાનમાં યુદ્ધ થતું હતું. આથી કરીને મિત્રો આજના 5મા દિવસને વિરામ દઈએ. મિત્રો, જય માતાજી.